Hi everyone, welcome to Inside the Network, a member podcast series by Network in Action રાજકોટ. મારું નામ છે તરંગ દેસાઈ. આઈ એમ ધ રિજનલ પાર્ટનર ફોર નેટવર્ક ઇન એક્શન એટ રાજકોટ. અને આજે મારી સાથે છે મિસ્ટર હાર્દિક બુલચંદાની ફ્રોમ ડિજિટલ ડોમ એલએલપી. હી ઇઝ a go-to expert for brand-led digital marketing and advertisement. Welcome હાર્દિકજી. થેન્ક યુ તરંગભાઈ. સો હાર્દિકજી, બિફોર વી સ્ટાર્ટ, મને એક વસ્તુ કહો, તમારો બિઝનેસ તમારે કોઈ 10 વર્ષના બાળકને સમજાવવો હોય, તમારો બિઝનેસનો સોલ, તો કઈ રીતે સમજાવો છો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. તો 10 વર્ષના બાળકને જો મારે સમજાવવું હોય મારો બિઝનેસ, તો સિમ્પલ એક લાઇન જ છે કે બિઝનેસની જે સ્ટોરી છે હું તેના ઓડિયન્સને સમજાવું છું, એટલે જેથી કરીને ઓડિયન્સ સ્ટોરી સાથે કનેક્ટ થાય ઇમોશનલી અને નોટિસ કરે બ્રાન્ડને અને પછી પરચેઝ યા તો સેલ કન્વર્ટ થઈ જાય. ઓકે, સો તમે બ્રાન્ડને સ્ટોરી ફોર્મમાં લઈને ઓડિયન્સ સાથે કનેક્ટ કરો છો. વેરી નાઇસ. સો મેં ઘણી વખત જોયું છે કે કસ્ટમર્સ હોય, સ્પેશિયલી ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડ એવી છે, વાસ્ટ છે, ઘણા પ્લેયર્સ છે, પણ કોઈને વધારે કંઈ ખબર પડતી નથી હોતી. ઘણા લોકો લેક્સ ઓફ રૂપીસ સ્પેન્ડ કરે છે બટ તો પણ રિઝલ્ટ મળતું નથી. તો મને એક તમારી કોઈ સક્સેસ સ્ટોરી જેવું કહો કે કસ્ટમર તમારી પાસે આવ્યો છે અને એનું આખું સોશિયલ મીડિયા ઇઝ અ ટોટલ મેસ, તો તમે એને કેવી રીતે એને બહાર કાઢી અને એને સક્સેસ મેળવ્યું થ્રુ ડિજિટલ માર્કેટિંગ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ મારી સાથે આ સેમ ઇન્સિડન્સ થયો હતો કે એક બ્રાન્ડ હતી લાસ્ટ યર મારી પાસે આવી હતી કે બ્રાન્ડિંગ કરાવે છે, માર્કેટિંગ કરાવે છે, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરાવે છે, ડિજિટલ માર્કેટિંગ બી કરાવે છે, બધી વસ્તુ એમને રનિંગ છે. જે બી રિઝલ્ટ મળે છે એ એટલા નોઇઝ ફોર્મેટમાં છે, ક્લિયર નથી, પ્રેઝન્ટેબલ ફોર્મેટેડ નથી કાંઈ વસ્તુ, કે એમને ખબર નથી પડતી કે બિઝનેસ આગળ જાય છે, પાછળ જાય છે કે સ્ટેટિક છે, કે આ સ્પેન્ડ કરે છે તો એનાથી એને માર્કેટ ઇફેક્ટ કે લોકો સુધી બ્રાન્ડ અવેરનેસ પહોંચે છે કે નહીં એનો આઈડિયા નથી આવતો. અને ઓલરેડી એ સારું એવું સ્પેન્ડ કરતા હતા. તો ફર્સ્ટ ઓફ ઓલ તો અમે શું કર્યું, મતલબ બેઝિકલી એક ક્વેશ્ચન એમને પૂછ્યો કે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો તો તમારું ફર્સ્ટ મોટિવ શું હતું, બિઝનેસનો સોલ શું છે, તમે કોના માટે, લાઈક તમારું ટાર્ગેટ ઓડિયન્સ, વાય, હુ, વોટ, આ બધા જે બેઝિક ક્વેશ્ચન છે જે ઘણા ડિજિટલ માર્કેટર કે ઘણા સોશિયલ મીડિયા માર્કેટર મિસ આઉટ કરે છે. ઘણા બધા માર્કેટર કે સોશિયલ મીડિયા માર્કેટર એને એક્ટિવિટી ફોર્મમાં લેતા હોય છે, જ્યારે અમે એને એક ડિરેક્શન આપીએ છીએ અને એના બેકમાં અમે એક્ટિવિટી પ્લાન કરતા હોઈએ છીએ. તો બેઝિકલી અમે શું કર્યું કે આ જે બેઝિક ક્વેશ્ચન છે વોટ, વાય, હુમ, અને આ એની સાથે મેં ડિસ્કશન કર્યું, બ્રેન સ્ટોમિંગ કરી, અમે એને બધી વસ્તુ પહેલાં તો પોઝ કરાવી, બિકોઝ આજે એટલું બધું નોઇઝ હોય એન્વાયરમેન્ટમાં, તો તમારે પહેલાં અમુક એક્ટિવિટી તમારે પોઝ કરવી પડે. તો પહેલાં તો અમે એનું માર્કેટિંગ અત્યારે પોઝ કરાવ્યું. ફર્સ્ટ ઓફ ઓલ એમની સાથે ઇન ડેપ્થ આ બધી વાત કરી અમે કે તમારું હુ શું છે, વોટ શું છે, વાય શું છે, અને જે પછી આન્સર મળ્યા એમાં અમને એક ડિરેક્શન ખબર પડી કે ઓકે, જે અમુક ક્વેશ્ચન્સ અમુક સોલ બિઝનેસનો જે ડે ટુ ડે એક્ટિવિટી કરતા ફાઉન્ડરને બી ભૂલાઈ ગયો હોય, એની સાથે અમે એને કનેક્ટ કરાવ્યું કે તમારો પર્પઝ ભલે તમે અત્યારે આ કરો છો બટ તમારો મેઇન સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારો બિઝનેસનો આ હતો. તો અમે એ ડિરેક્શન વાઇઝ અમે એને એક્ટિવિટી કરી કે આપણે આવી રીતે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરશું, આ ટાર્ગેટથી કરશું, અને આ પોસ્ટ કરી છે કે આ રીલ કરી છે કે આ કેમ્પેન રન કરી છે, તો એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, ડિરેક્શન શું છે, ના કે મહિનામાં 20 પોસ્ટ મૂકી દો, મહિનામાં 12 પોસ્ટ મૂકી દો, બર્થડે વિશ કોઈને કરી નાખો કે ફેસ્ટિવલ પોસ્ટ કરી નાખો. આ બધા વસ્તુમાંથી અમે એમને બહાર કાઢ્યા. ઓકે, સો ઇન શોર્ટ એ કહી શકીએ કે એક ફોકસ્ડ વેમાં ડિજિટલ માર્કેટિંગ અથવા સોશિયલ મીડિયા માર્કેટિંગ થઈ ગયું, અને માનો કે આપણે વી વોન્ટ ટુ રીચ અ પર્ટિક્યુલર ડેસ્ટિનેશન, તો કયા વેથી જાવ, બાય રોડ, બાય એર, બાય ટ્રેન, એ તમે પહેલા ફાઇન્ડ કરીને પછી એ પ્રમાણે. વેરી નાઇસ, વેરી ગુડ. સો અગેન વી આર હિયર ફોર કસ્ટમર્સને તમે ડિજિટલ માર્કેટિંગમાં હેલ્પ કરી શકો. તો મારા નેટવર્કમાં કે મારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં એવું શું વસ્તુ સાંભળવી જોઈએ જેથી મને ખબર પડે કે ઓકે, આ ભાઈ કે અથવા આ પર્સન ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ પ્રોબ્લેમમાં છે અને હાર્દિક કેન હેલ્પ યુ? ઓકે, બેઝિક થિંગ, વધારે ફેન્સીયર વર્ડ નહીં, કોઈ બી નોઇસ નહીં, જસ્ટ એક જ વસ્તુ કે તમને કોઈ જ્યારે તમારા નેટવર્કમાં એમ કહે કે હું આ બધી વસ્તુ કરું છું, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરું છું, રીલ પોસ્ટિંગ વગેરે, બૂસ્ટિંગ વગેરે બધું કરું છું, બટ મને રિઝલ્ટ નથી મળતું, કે મતલબ યા તો મારો બિઝનેસ જે ડિરેક્શનમાં જાય છે, બિઝનેસની બ્રાન્ડિંગ જે ડિરેક્શનમાં જાય છે એ મને ખબર નથી પડતી,
ત્યારે તમે મને રેફર કરી શકો. ઓકે, ઇન શોર્ટ એફર્ટ્સ નાખે છે બટ જે એફર્ટ્સ વધતા જાય છે પણ રિઝલ્ટ નથી વધતા, ઇન શોર્ટ એ કહી શકીએ. હા. સો એ વસ્તુ યાદ રાખવાની જરૂર યાદ છે. ઓકે, વેરી નાઇસ. સો હાર્દિક, આઈ વુડ લાઈક ટુ નો કે કોઈ પણ બિઝનેસ ઓનર અથવા પર્સનના લાઈફમાં એવી કઈ મેજર એક્ટિવિટી થાય જ્યાં તમારી એમને સર્વિસની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વેડિંગ પ્લાનર હોય તો એ વેડિંગ આવે તો થવાનું છે, બટ ફોટોગ્રાફરને પણ ઇક્વલી હેલ્પફુલ થાય બિકોઝ એ લાઈફ ચેન્જિંગ મોમેન્ટ છે. ઓકે. બાઇંગ અ હાઉસ તો એ લાઈફ ચેન્જિંગ મોમેન્ટ છે. તો એ શું વસ્તુ એમની લાઈફનો મોમેન્ટ આવે છે વેર ઇન વી કેન રેકમેન્ડ યુ? ઓકે, મારા માટે સિમ્પલ છે અત્યારે. જસ્ટ એ નવું વેન્ચર, નવું બિઝનેસ, વેન્ચર. ઓકે, ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય, યા તો નવી સર્વિસીસ યા તો પ્રોડક્ટ નવી લઈ આવતા હોય, લોન્ચ કરવું હોય, ઓકે, અને આ બધા ફિલ્ડમાં જો એને કાંઈ બી વસ્તુની જરૂર હોય તો ત્યારે તમે એમને હેલ્પ કરી હેલ્પ કરી શકો. Okay. યસ. So new product launch, new business. બિઝનેસ. What about festival? Seasonal. Seasonal business માં એટલે અમે કરીએ છીએ એક્ઝિબિશન ને આ બધા exhibitions, yes. હા, એક્ઝિબિશન જે કરતા હોય છે એમને લાસ્ટ ટાઈમ જ અમે એને લાસ્ટ યર જ અમે એને હેલ્પ કરેલી છે હમણાં, કે એમના માટે અમે એક્ઝિબિટર્સ બી ફાઇન્ડ કર્યા હતા, અને Okay. અવેરનેસથી અને માર્કેટિંગથી, થોડું ઘણું રીલ પ્રમોશનથી અમે ક્લાયન્ટ તો ન કહેવાય એમાં, બટ જે વિઝિટર્સ લઈ આવવામાં બી અમે એમને હેલ્પ કરી હતી. એટલે બંને સાઈડ અમે એમનું સર્વિસ આપી શક્યા હતા Okay. કે Filling the stalls, મતલબ stalls holders, હા. લઈને અને ફૂટફોલ વધારવા માટે Footfall વધારવા. વેરી નાઇસ. ચલો, we'll move to the last question, પછી રેપિડ ફાયર લેશું આપણે. Sure, જબરદસ્ત sure. ફટાફટ. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે કયા એવા પ્રોફેશન છે કે જે તમને કન્ટિન્યુઅસ રેકમેન્ડ કરી શકે. સે ફોર એક્ઝામ્પલ, અ પ્રોપર્ટી consultant can recommend architect, interior designer regularly, કેમ કે એમને પ્રોપર્ટી લે વેસ્ટ થાય તો એ કરી શકે. ઓકે. who can recommend you? આઈટી સર્વિસીસ છે. આઈટી કન્સલ્ટન્ટ એક એવો ફિલ્ડ છે કે જે મારી સર્વિસ કરતાં મને લાગે છે પહેલા એ લોકો એને મળવા જતા હોય છે, તો ત્યાંથી મને ઘણા રેફરન્સ મળતા હોય છે. Okay. સેકન્ડ વન જો ગેસ કરું તો CACS યા તો લોયર્સ છે, કે જે આ પ્રોપ્રાઇટર્સ અને મતલબ પ્રોપ્રાઇટરશિપ હોય, પાર્ટનરશિપ હોય, કંપની લેવલ જે કન્સલ્ટિંગનું કામ CACS કરતા હોય છે, અથવા હા, business લોયર, consultant પણ બિઝનેસ થઈ શકે. કન્સલ્ટન્ટ બી છે, એ બધા લોકો મને Okay. રેફરલ આપી શકે. Okay. So business consultant, IT service provider, CS, આ ચાર તમને કન્ટિન્યુઅસ રેકમેન્ડ કરી શકે. Very nice. We'll have a quick rapid fire round. શ્યોર. What do you prefer? Discipline or creativity? ક્રિએટિવિટી. What is your superpower? સ્ટોરી ટેલિંગ. Storytelling. Very nice. WhatsApp or phone call? ફોન કોલ. That is why you're not answering my WhatsApp people. Yeah. Gatia or sandwich in breakfast? ગાંઠિયા. What was your very first job? એકચ્યુઅલી હું CA ફિલ્ડમાં હતો, એટલે અમારે એમાં કમ્પલસરી 3 વર્ષની આર્ટિકલશીપ હોય, Okay. તો આર્ટિકલશીપ, અકાઉન્ટિંગ, બુક કીપિંગ. Okay. So bookkeeping, accounting, first job. Very nice. Super. Thank you, Hardik, for participating in Inside the Network, and members and guests or viewers. કોઈને પણ ડિજિટલ માર્કેટિંગની જરૂર હોય, he is the person કે જે તમને પ્રોપર ગાઈડ કરી શકશે. Thank you for watching this first episode of Inside the Network. See you soon. થેન્ક યુ.